ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. ને આજના દિવસના સંકેતો થોડાક નરમ જ મળતા દેખાઈ રહ્યા છે. કોઈ બહુ મોટી તેજીના સંકેતો ખાસ કરીને નથી. જો ગઈકાલે અમેરિકાના બજારો ફરી એક વખત આપણને ગ્રીન ઝોનની અંદર બંધ થતા દેખાયા. જાંગડી ડાઓ જુઓ ઓલમોસ્ટ 300 પોઈન્ટ જેટલો ગઈકાલે વધીને બંધ થયો છે. નાસ્ડેકની અંદર એક સારી તેજી જોવા મળી. 1.25% ઉછાળો અહીંયા રહ્યો. S&P 500 એક પોઝિટિવ બંધ થતો જોવા મળ્યો. હવે ગઈકાલે એનવીડિયા અને સેલ્સફોર્સ આ બેના પરિણામો આવ્યા અને પરિણામોને લઈને નાસ્ડેકમાં તમને તેજી જોવા મળી. અને ખાસ કરીને એમાં પણ જે ટેકનોલોજી સોફ્ટવેર શેર્સ છે એની અંદર ગઈકાલે પણ રિકવરી રહી. પરંતુ હવે આપણે એનવીડિયાના પરિણામો પર Q4ના પરિણામો આવતા દેખાયા. સારા પરિણામો હતા ગઈકાલે જે આવ્યા તે. આવક, EPS બંનેમાં અનુમાનથી આપણને જે આશા હતી એનાથી સારી રહેતી જોવા મળી, એટલે એ એક પોઝિટિવ બાબત રહ્યું. આવક વાર્ષિક ધોરણે લગભગ 7% જેટલી વધી અને $68.13 બિલિયન પર Q4ની અંદર રહેતી જોવા મળી. EPS પણ $1.53નું અનુમાન હતું, એની સામે $1.62 પર આપણને આવતા જોવા મળ્યા, એટલે એ પણ એક પોઝિટિવ હતું. હવે ખાસ કરીને કંપની અહીંયાથી જે ગાઈડન્સ આપ્યું છે એમાં Q1ની અંદર આવક વધવાની આશા તેમણે વ્યક્ત કરી છે અને Q1 માટે ગાઈડન્સ લગભગ તેમણે $78 બિલિયન રેવન્યુનું આપ્યું છે. હવે ખાસ કરીને આ જે ગાઈડન્સ આપ્યું છે એની અંદર ચીનમાં જે ડેટા સેન્ટર છે એમાંથી જે આવક થાય છે એનો સમાવેશ કરવામાં નથી આવ્યો. એટલે હાલની જે એનવીડિયાનું આપણને રેવન્યુ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એમાં લગભગ 91% આવક જે છે એ માત્ર ને માત્ર ડેટા સેન્ટરથી આવી રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ સેલ્સફોર્સના પણ પરિણામ આવતા દેખાયા. અહીંયા સેલ્સફોર્સે પણ પરિણામ ઘણા સારા રજૂ કર્યા છે. Q4માં આવક, EPS બંને અહીંયા પણ અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા. જોકે 2027 માટેનું સેલ્સફોર્સે જે ગાઈડન્સ આપ્યું એ બજારની અપેક્ષા કરતાં ઓછું હતું. ખાસ કરીને $50 બિલિયન શેર બાયબેકની પણ તેમણે અહીંયાથી જાહેરાત કરી છે. અને ખાસ કરીને આ કંપની એવી છે કે જે એન્થ્રોપિકની અંદર લગભગ 1% જેટલો હિસ્સો ધરાવે છે. લગભગ $330 મિલિયન અહીંયાથી તેમનું ઇન્વેસ્ટમેન્ટ છે એન્થ્રોપિકમાં. પરંતુ એમના CEOએ ખાસ કરીને અહીંયાથી ગઈકાલે કહેવું પડ્યું કે અમારે એન્થ્રોપિકમાં વધારે રોકાણ કરવું જોઈતું હતું. જે પ્રકારે છેલ્લા 2-3 અઠવાડિયાથી એ ભારતીય આઈટી અને વૈશ્વિકભરના જે આઈટી સર્વિસીસ કંપનીઓ છે એના ઘટાડાનું કારણ બન્યું છે. એ બાદ તેમને થોડોક અહીંયાથી વસવસો રહી ગયો છે. જોકે એના પર તો એક ખાસ ફોકસ રહેશે. પરંતુ ટ્રમ્પના નિશાના પર હવે ફરી પાછી ટેક કંપનીઓ અહીંયાથી આપણને આવતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ટેક કંપનીઓને સમન્સ પાઠવ્યું છે અને તેમના CEOને વ્હાઇટ હાઉસની અંદર મળવા માટે બોલાવ્યા છે 4 માર્ચના દિવસે. આની અંદર તમને એમેઝોન છે, મેટા છે, માઇક્રોસોફ્ટ, એમના CEOનો સમાવેશ આવનારા સમયમાં થશે. એલન મસ્કને પણ અહીંયા વ્હાઇટ હાઉસમાં બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે ઓરેકલ છે, OpenAI છે, એના CEOને પણ બોલાવ્યા છે. હવે ખાસ કરીને આ બોલાવવા પાછળનું મૂળ કારણ અહીંયાથી એ છે કે ડેટા સેન્ટરની અંદર જે વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે, વીજળીનો ઉપયોગ ખર્ચ જાતે ઉઠાવવા માટે તેઓ કંપનીઓને કહી શકે છે અને આ માટેની પ્રતિજ્ઞા પર તેઓ સાઇન કરાવી શકે છે આ બધા CEO પાસેથી. એના પર નજર રાખવાની. હવે આ એવું એટલા માટે કરી રહ્યા છે કે 2024ના જ્યારે કેમ્પેઇન હતું ત્યારે તેમણે વાયદો કર્યો હતો કે ખાસ કરીને આવનારા સમયની અંદર તેઓ વીજળીનો ખર્ચ જે સામાન્ય નાગરિકો છે એના માટે ઓછો કરશે. પરંતુ બીજી તરફ જે ડેટા સેન્ટરોની અંદર વીજળીનો વપરાશ વધ્યો, એ ડેટા સેન્ટરોની વીજળીના વપરાશ વધવાને કારણે જે ખર્ચ ઓછો થવો જોઈતો હતો તે વધતો જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને હવે કંપનીઓને અહીંયાથી કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટે કે એના માટે તેઓ અહીંયાથી પ્લેજ લેવડાવી શકે છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. જો કે આ બધી તો અમેરિકાની વાત થઈ, પરંતુ આવો આજે એશિયાના કારોબાર પર તો આજના દિવસે નિક્કેઈની અંદર તો તમને એક પોઝિટિવિટી સાથે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તમને કોરિયા અને તાઇવાનના બજારો પણ આજના દિવસે થોડાક પોઝિટિવ છે. બીજી તરફ હેંગસેંગ શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા થોડુંક તમને મિશ્ર કારોબાર છે. જો હેંગસેંગની અંદર 0.5%, સ્ટ્રેટ ટાઈમ્સ 5% અને શાંઘાઈ પણ થોડુંક દબાણ સાથે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. એટલે આજે એશિયાના બજારોથી કોઈ આપણને વધારે તેજીના સંકેતો નથી. આવો આપણે ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈકાલે આપણે એક સારી શરૂઆત જોઈ, ત્યાંથી નીચે આવીને બંધ થયા. ફ્યુચર્સ છે 25,628 પર બંધ થયા હતા. 25,671ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે આજે પણ ખાસ કરીને જે નિફ્ટીએ છેલ્લા ઘણા દિવસથી 25,350 ઉપરમાં 25,700 આજે રેન્જ બનાવી દીધેલી છે. એ જ રેન્જની અંદર ચારની કામકાજ કરી શકે એવી પૂરેપૂરી શક્યતા અત્યારે તો લાગી રહી છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો હવે આજના દિવસની સ્ટ્રેટેજી બનાવીએ. બોનાન્સા પોર્ટફોલિયો